આવો ગુજરાતી ફિલ્મ રેવા. થેન્ક યુ વેરી મચ યુથ ફાઉન્ડેશન. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ એટલા માટે કે આટલી મોટી સંસ્થામાં અમને અમારી ફિલ્મ રેવાનું ટીઝર લોન્ચ કરવાનો અવસર મળી રહ્યો છે. ટૂંકમાં કહું તો ધ્રુવ ભટ્ટની એક સાહિત્ય અકાદમી એવોર્ડ વિનર નોવેલ છે તત્વમસી, જેના પરથી અમે ફિલ્મ બનાવી છે રેવા. રેવા વિશે વધારે નહીં કહું, મારી બહુ સરસ અને નાની અમસ્તી ટીમ છે. રાહુલ ભોલે અને વિનીત કનોજિયા અમારી ફિલ્મના ડિરેક્ટર જ નહીં પણ રાઇટર પણ એ છે, એડિટર પણ એ જ છે. અને હવે મ્યુઝિકની વાત કરું, સ્પેશિયલ મુંબઈથી અમારા મ્યુઝિક ડિરેક્ટર અહીંયા આવ્યા છે, અમર કાંદા. અને અમારી ફિલ્મની લીડ કાસ્ટની વાત કરું તો આપણી વચ્ચે હાજર છે ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર. રેવાનો ફર્સ્ટ ટીઝર અમે લોકો આજે હમણાં બતાવવાના છે. એ હજી સુધી કોઈ પણ ઓડિયન્સે જોયું નથી. આ એકદમ એક્સક્લુઝિવ છે. ફક્ત સુરતની આ ઓડિયન્સ સામે અમે લોકો લોન્ચ કરી રહ્યા છે. નોર્મલી આવું ટીઝર લોન્ચ એક પ્રેસ કોન્ફરન્સ રાખીને બોમ્બે કે અમદાવાદમાં જ થતું આવ્યું છે, પણ આટલી સારી ઓડિયન્સ અમને મળી રહી હતી. જ્યારે અમને ખબર પડી ત્યારે અમને આ ડિસિઝન લીધું છે કે આજે આ ટીઝર લોન્ચ કરીશું. જો તમને આ ગમે તો અમારું ફેસબુક પર પેજ છે રેવા નામનું, એને લાઈક કરજો. એના પર રેગ્યુલર અપડેટ્સ મળતા રહેશે. નમસ્કાર. સુરત હમણાં જે બની રહી છે ફિલ્મો વધારે સારી હજી આગળ ભવિષ્યમાં બનતી થઈ જશે આ પિક્ચર આવ્યા પછી, એવું અમને બધાને લાગે છે. તમને પણ લાગશે. નમસ્તે સુરત, કેમ છો? ફર્સ્ટ ઓફ ઓલ બહુ જ હેપી છું કે હું રેવાની પાર્ટ બની. બટ યા મારી ટીમથી મને બહુ જ લગાવ છે. આઈ થિંક મને એક બીજી ફેમિલી મળી છે, તો એ એક્સપિરિયન્સ ક્યારેય ના ભૂલાયો છે. પણ જ્યારે તમે મૂવી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે એક્ઝેક્ટલી જેમ અમારા પરેશ સરે કીધું. સો પ્લીઝ અમે વેઇટ નથી કરાવું. સો કેન વી હેવ અ ટીઝર પ્લીઝ?